ગઢડા તાલુકાના કાંતિ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં પીજીવીસીએલનું ટીસી હોવાથી વિદ્યાર્થીઓમાં શોર્ટ સર્કિટનો ભય, ટીસી બદલવા શાળાના પ્રિન્સિપાલની માંગ। ગઢડા તાલુકાના કાંતિ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં પીજીવીસીએલનું ટ્રાન્સફર હોવાથી વિદ્યાર્થીઓને વાલીઓમાં ભયની ભીતિ સેવાઈ રહી છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે જો ટ્રાન્સફોર્મરમાં કોઈ ફોલ્ટ થાય કાં તો કરંટ લીકેજ થાય તો મોટો અકસ્માત સર્જવાની શક્યતા રહેલી છે। જે સમસ્યાને લઈ શાળાના પ્રિન્સિપાલ દ્વારા પીજીવીસીએલને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કંઈ પગલાં ન લેવાતા મોટો અકસ્માત સર્જાય તો નવાય નહીં। ત્યારે પીજીવીસીએલના કર્મચારી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી ટ્રાન્સફોર્મરની જગ્યા બદલાવે તેવી માંગ ઉઠવા પામી છે। શાળાના કમ્પાઉન્ડર દિવાલની બાજુમાં મેન રોડ ટીસી આવેલું છે। પીજીવીસીએલ દ્વારા સાહેબશ્રી જો આપણે ટ્રાન્સફર ટીસી કરી દે તો આપણા બાળકોને હાનિ ન થાય, જેથી કરીને આપણી છોકરાઓની કાંતિ પ્રાથમિક શાળાના બાળકોની સેફટી રહે। આની પહેલાં 1 માસ પહેલાં શ્રી મામલતદાર સાહેબને આપણે અરજી આપેલી છે, તો એનું યોગ્ય નિરાકરણ કરવા આપ સાહેબશ્રીને વિનંતી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીર સોમનાથ।